મહારાષ્ટ્રમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે માઠા સમાચાર હોઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર કરી દીધી છે અને હવે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે। નવેમ્બરની આસપાસ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી શકે છે, પરંતુ એ પહેલાં મહારાષ્ટ્રમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે માઠા સમાચાર હોઈ શકે છે। તો આ સર્વેની અંદર શું વાત કરવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી લગભગ નવેમ્બરની આસપાસ આવશે, કારણ કે નવેમ્બરમાં વિધાનસભાનો જે કાર્યકાળ છે એ પૂરો થવાનો છે। હવે લોકપાલ કરીને સંસ્થા છે, એણે મહારાષ્ટ્રમાં એક સર્વે હાથ ધર્યો છે। એની અંદર ક્ષેત્રવાર કયા કયા મુદ્દાઓ પ્રભાવિત થયા છે, મહાવિકાસ અઘાડી કે જે ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી જે સામેલ છે, અને એનડીએ જે મહાયુતિની સરકાર અત્યારે મહારાષ્ટ્રમાં છે, એને કેટલી બેઠકો મળશે એ આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે। હવે મહારાષ્ટ્રની અંદર એક વાત સમજવા જેવી છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સંગઠન છે એને મોટો ફટકો પડ્યો અને બહુ ઓછી બેઠકો મળી, અને એ પછી મહાવિકાસ અઘાડી એકદમ ફોર્મમાં આવી ગઈ છે। હવે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી છે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી, અને નીતિન ગડકરીને સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી ઇગ્નોર કરવામાં આવતા હતા, એમને નજરઅંદાજ કરવામાં આવતા હતા, પરંતુ અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ જોઈને નીતિન ગડકરીને મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે પ્રચારનું જે ટોટલ લીડરશિપ છે એ નીતિન ગડકરીની પાસે રહેશે। હવે નીતિન ગડકરીને આ મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે થોડાક માઠા સમાચાર છે। હવે આપણે ક્ષેત્રવાર જોઈ લઈએ કે આ સર્વેની અંદર જે એરિયા વાઇઝ કયા કયા વિસ્તારોની કેટલી સીટ છે, અને એમાં એમવીએને કેટલી મળે અને એનડીએને કેટલી મળે, અને અન્ય જે પક્ષો છે એને કેટલી બેઠકો મળી શકે। તો મહારાષ્ટ્રમાં જે વિદર્ભનો એરિયા છે એ ત્યાં આગળ 62 સીટ છે। એ પહેલાં તમને એ પણ જણાવી દઉં કે મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ટોટલ 288 બેઠકો છે, એમાંથી બહુમતી મેળવવા માટે 145 બેઠકોની જરૂર પડે। હવે વિદર્ભમાં જે 62 બેઠકો છે એમાંથી એનડીએને 15થી 20 બેઠકો મળી શકે, એમવીએને 40થી 45 બેઠકો મળે, અને અન્ય જે પક્ષો છે એને 1થી 5 બેઠકો મળી શકે। મહારાષ્ટ્રમાં ખાનદેશ કરીને જે વિસ્તાર છે એમાં ટોટલ 47 વિધાનસભા બેઠકો છે, એમાં એનડીએ અને એમવીએ બંનેને સરખી બેઠકો મળે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે। બંનેને 20-25 બેઠકો મળે અને અન્યને 0થી 2 બેઠકો મળી શકે। થાણે અને કોંકણ જે વિસ્તાર છે ત્યાં એનડીએને 25થી 30 બેઠકો મળે અને એમવીએને 5થી 10 બેઠકો મળે, અને અન્ય જે છે એને 1થી 3 બેઠકો મળી શકે। મુંબઈની અંદર ટોટલ 36 વિધાનસભા બેઠકો છે, એમાં 10-15 એનડીએને મળી શકે અને 20થી 25 એમવીએને મળે અને 0થી 1 અન્ય પક્ષને મળે। પશ્ચિમ મહારાષ્ટ્રની અંદર ટોટલ 58% બેઠકો છે, એમાંથી 20-25 એનડીએને મળે અને 30-35 જે છે એ એમવીએને મળે અને 1થી 5 અન્યને મળે। મરાઠાવાળા વિસ્તાર છે એમાં ટોટલ 46 વિધાનસભા બેઠક છે, એમાંથી 15-20 એનડીએને મળે અને એમવીએને 25થી 30 બેઠકો મળે અને અન્યને 0થી 2 બેઠકો મળે। હવે આ આખું જો આપણે ચિત્ર જોઈએ તો એનડીએ છે એને વિદર્ભ, મરાઠાવાળા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન વેઠવું પડે એવું છે, અને આ જે એમવીએ છે એને વિદર્ભની અંદર ફાયદો થાય એવું છે। ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રમાં
MVAને સારો ફાયદો થાય, મરાઠાવાળા એટલે એમાં MVAને ફાયદો થાય. બીજું આ સર્વેની અંદર એક વાત એ કહેવામાં આવી છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એક મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ એના માટે એણે જે પ્રચાર અભિયાન છે એને મજબૂત બનાવવું પડશે. બીજું એક એ વાત બી સામે આવી કે અત્યારે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે, એમની લોકપ્રિયતા વધી છે, જ્યારે ભાજપના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે એમની જે લોકપ્રિયતા છે એમાં ઘટાડો થયો છે. વોટ શેરમાં એવું કહેવામાં આવ્યું છે કે NDAને 38થી 41% વોટ શેર મળે અને MVAને 41થી 44% વોટ શેર મળે. મતલબમાં વોટ શેરની દૃષ્ટિએ જોવા જઈએ તો 3% જેટલો જ ગેપ છે. હવે સર્વેની અંદર એમ કહેવામાં આવ્યું કે NDAને જે મોટો ફટકો પડી શકે એમ છે, એમાં જે કારણો છે એની અંદર એ છે કે એક તો ગ્રામીણ સંકટ, મોંઘવારીનો મુદ્દો સૌથી મોટો છે, કાયદા વ્યવસ્થાની અંદર નિષ્ફળતા, મહારાષ્ટ્રના ગૌરવને નુકસાન, વધતી બેરોજગારી, આ બધા જે મુદ્દા છે એ ભાજપ માટે મોટો પડકાર છે અને આ બધાને કારણે ભાજપની સામે એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. હવે તમને જે જાણવામાં સૌથી વધારે રસ છે કે આ સર્વેની અંદર કોને કેટલી બેઠકો મળશે એ કહેવામાં આવ્યું છે. તો મહાવિકાસ અઘાડી સરકાર જે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની બનેલી છે એને 141થી 154 બેઠકો મળી શકે. NDAને 115થી 128 બેઠકો મળી શકે, જ્યારે અન્યને 5થી 18 બેઠકો મળી શકે. મતલબમાં એમ દેખાઈ રહ્યું છે કે મહાવિકાસ અઘાડી છે એને સીધું બહુમત મળી શકે એમ છે, જ્યારે NDA બહુમતથી ખાસું દૂર દેખાઈ રહ્યું છે. એ તો હવે ચૂંટણી આવશે અને લોકો કોને મત આપે છે એના પરથી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.